ચાલો આજે એક મજેદાર વાત કરીએ. ક્યારેય એવું વિચાર્યું છે કે અમુક વાર્તાઓ આપણને કેમ આટલી બધી ગમી જાય છે? એની પાછળનું કારણ શું હોઈ શકે? આજે આપણે એ જ સમજવાના છીએ. કોઈપણ વાર્તાના મૂળભૂત ઘટકો કયા છે, એટલે કે પાત્ર, સ્થળ અને ઘટના. એને આપણે એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે એક સારી વાર્તા પાછળનું રહસ્ય શું છે? એવું તો શું હોય છે એમાં? જવાબ ખરેખર તો બહુ જ સરળ છે. અમુક મુખ્ય વસ્તુઓમાં જ છુપાયેલો છે. અને આ વસ્તુઓને સમજવા માટે આપણે એક નાનકડી વાર્તા પર નજર કરીશું, જે બધું જ એકદમ સ્પષ્ટ કરી દેશે. કોઈ પણ વાર્તાની શરૂઆત હંમેશા એના પાત્રથી થાય છે. તો ચાલો આપણે જે વાર્તાનું ઉદાહરણ લેવાના છીએ એની પહેલી જ લાઈન જોઈએ અને સમજીએ કે વાર્તાનું સૌથી પહેલું અને સૌથી મહત્વનું તત્વ શું છે. વાર્તાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. હવે જુઓ, આ એક જ વાક્યમાં આપણને બે બહુ જ જરૂરી માહિતી મળી ગઈ. એક તો છે નાનકડું ગામ, જે વાર્તાનું સ્થળ છે, અને બીજો છે મીઠું, જે આપણું મુખ્ય પાત્ર છે. આ કેટલી સિમ્પલ વિગતો છે, પણ જુઓ, એ વાર્તાનો આખો પાયો નાખી દે છે. આપણને તરત જ ખબર પડી જાય છે કે વાર્તા કોના વિશે છે, કઈ જગ્યાએ બની રહી છે, અને સૌથી અગત્યનું એ પાત્રનો સ્વભાવ કેવો છે. આનાથી શું થાય? વાંચનાર કે સાંભળનાર તરત જ વાર્તાની દુનિયામાં પહોંચી જાય છે. પણ આ બધામાં સૌથી અગત્યનો શબ્દ કયો છે ખબર છે? તોફાની. આ એક જ શબ્દ મીઠુના આખા પાત્રમાં જાણે જીવ પૂરી દે છે. એ આપણને એક સંકેત પણ આપે છે કે ભાઈ, આ વાંદરો કંઈ શાંતિથી બેસવાનો નથી. આગળ કંઈક ને કંઈક મજેદાર થવાનું જ છે. એટલે કે આ શબ્દ આપણા મનમાં એક અપેક્ષા જગાવે છે. અને આ જ વાત આપણને બતાવે છે કે એક મજબૂત પાત્ર, ભલે ને એ ખાલી તોફાની હોવા જેવા એક જ ગુણ પર ટકેલું હોય, એ કોઈ પણ વાર્તાનો આત્મા છે. પાત્ર વગર વાર્તા આગળ વધી જ ન શકે. સારું, તો આપણી પાસે હવે એક તોફાની પાત્ર છે અને એક ગામ છે. પણ વાર્તા અહીંથી અટકતી નથી, બરાબર ને? ચાલો જોઈએ કે આ સરળ પરિચય પછી વાર્તામાં એક નવો, એકદમ જાદુઈ વળાંક કઈ રીતે આવે છે. બસ આટલું જ. એક દિવસ. આ બે શબ્દો સાંભળવામાં બહુ નાના લાગે, પણ વાર્તામાં એ બહુ મોટો બદલાવ લાવવાનો સંકેત આપે છે. એ આપણને કહે છે કે હવે કંઈક એવું થવાનું છે જે રોજિંદા જીવન જેવું નથી. મીઠુની જિંદગી હવે બદલાવાની છે. અને અહીં જ આવે છે વાર્તાનું બીજું મુખ્ય તત્વ. એક એવી ઘટના જે બધું જ બદલી નાખે. આ જાદુઈ પોટલીનું મળવું. આ એ જ ક્ષણ છે જે મીઠુની દુનિયાને ઉથલપાથલ કરી નાખે છે અને વાર્તાને ખરી ગતિ આપે છે. તો જુઓ, પાત્ર, સ્થળ અને એક મોટી ઘટના, આ ત્રણેય ભેગા મળે એટલે વાર્તાનો મજબૂત પાયો તૈયાર. હવે આપણી પાસે એક સંપૂર્ણ સેટઅપ છે અને આપણા મનમાં તરત જ સવાલ આવે કે ભાઈ, એક તોફાની વાંદરાના હાથમાં આવી જાદુઈ શક્તિ આવી ગઈ છે, તો હવે શું કરશે? અને હવે આપણે વાર્તાના એ હિસ્સા પર પહોંચ્યા છીએ જે સૌથી વધુ રસપ્રદ છે. એ ભાગ જે આપણા મનમાં ઉત્સુકતા જગાવે છે અને આપણને વાર્તા સાથે જકડી રાખે છે. અને વાર્તા અહીં એકદમ રસપ્રદ વળાંક પર આવીને અટકી જાય છે. પણ કેમ? લેખકે આવું કેમ કર્યું હશે? કારણ કે આ વાર્તાનો અંત છે જ નહીં. આ તો એક જાતનું આમંત્રણ છે. આ વાક્ય એક શક્તિશાળી હૂક જેવું કામ કરે છે. એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે અરે, હવે મીઠુએ જાદુઈ પોટલીનું શું કરશે? અને આ જ સવાલ, આ જ ઉત્સુકતા આપણને વાર્તા સાથે જોડી રાખે છે. તો આનો મતલબ એ થયો કે કોઈ પણ વાર્તાની શરૂઆતનો સૌથી દમદાર હિસ્સો એ સવાલ છે જે તે આપણા મનમાં છોડી જાય છે. ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને? આશા છે કે આ ટૂંકા વિશ્લેષણથી વાર્તાઓને જોવાનો એક નવો દૃષ્ટિકોણ મળ્યો હશે.